Hello friends, how are you? On previous lecture, I have already completed the gift of Majai, the child. Now, today I am going to teach you the another story, The Last Salvation, which is written by R.P. Sisodia. First of all, we know about R.P. Sisodia. R.P. Sisodia was born in Udaipur, Rajasthan. He is the Joint Secretary in the Department of Higher Education, Ministry of Human Resource Development, Government of India and Mission Director of રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન. આરપી સિસોદિયા જોઈએ મિત્રો તો એમનો જન્મ રાજસ્થાનના ઉદયપુરમાં થયો હતો. He is the Joint Secretary in the Department of Higher Education, Ministry of Human Resource Development. આરપી સિસોદિયા જોઈએ મિત્રો તો જોઈન્ટ સેક્રેટરીમાં હતા એ અને હાલ પણ છે હાયર એજ્યુકેશન મિનિસ્ટ્રી હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ, જેને આપણે શોર્ટ ફોર્મમાં શું કહીએ, MHRD, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એન્ડ મિશન ડાયરેક્ટર ઓફ રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન, અને એઝ અ મિશન ડાયરેક્ટર તરીકે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં છે. He is looking after higher education policy, university grant commission, legislations, regulation of private, deemed to be and state universities. Some research like Indian Council of Philosophical Research, ICSSR, and Indian Council of Historical Research, ICHR, also controlled by him. આરપી સિસોદિયા મિત્રો જોઈએ તો એમનો કન્ટ્રીબ્યુશન મોસ્ટ ઓફ જોઈએ આપણે તો એક તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફિલોસોફિકલ રિસર્ચમાં છે અને બીજું એમનો હિસ્ટોરિકલ રિસર્ચ, આમાં એમનો મોટાભાગનો પ્રદાન છે. હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં પણ એટલો જ એમનો રોલ છે અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનમાં એ લેજિસ્લેશન્સ રેગ્યુલેશન ઓફ પ્રાઇવેટ ડીમ્ડ તરીકે પણ એ જોડાયેલા છે. He has earlier handled major schemes of school education when he was joint secretary in school education bureau like રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન RMSA, vocational education, girls hostel, in school education, etc. આરપી સિસોદિયા જોઈએ મિત્રો તો જે ગવર્મેન્ટની મેજર સ્કીમ્સ હોય એમાં એઝ અ સેક્રેટરી તરીકે જોડાયેલા છે. અને બીજું આપણે જોઈએ રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન, જેને શોર્ટમાં આપણે RMSA કહીએ, એ પણ ગવર્મેન્ટની સ્કીમ છે મિત્રો. તો વોકેશનલ એજ્યુકેશન્સમાં પણ એ કામ કરતા આપણને નજરે પડે છે. He has authored 2 books so far. He is also an alumnus of National Defense College, New Delhi. તો અને નવી દિલ્હીમાં એ નેશનલ ડિફેન્સ કોલેજ જે આવેલી છે ત્યાં એ વિદ્યાર્થી તરીકે રહી ચૂક્યા છે. તો ટૂંકમાં મિત્રો જોઈએ તો આરપી સિસોદિયાનો મોટાભાગનું વર્ક આપણે જોઈશું તો ગવર્મેન્ટ સ્કૂલ્સમાં એ જોડાયેલા છે એઝ અ સેક્રેટરી તરીકે, અને ગવર્મેન્ટની જે સ્કીમ્સ હોય એમાં પણ એમનું બહુ પ્રદાન રહેલું છે. અને બીજું કે વિદ્યાર્થીઓના એજ્યુકેશન્સને સેન્ટરમાં રાખીને કામ કરે છે. નાઉ વી સી ધ સ્ટોરી ધ લાસ્ટ સાલ્વેશન represents the eternal sacrifice of the mother and the eternal ingratitude of her children. Discuss or summary of the story The Last Salvation. જુઓ મિત્રો, લાસ્ટ સાલ્વેશન એનો ગુજરાતી અર્થ થશે આખરી છુટકારો, જે આરપી સિસોદિયા દ્વારા લખવામાં આવેલી છે.
હવે આ સ્ટોરીનો તમારે ક્વેશ્ચન એક્ઝામની અંદર આ રીતે મુકાશે. ધ સ્ટોરી ધ લાસ્ટ સાલ્વેશન રિપ્રેઝન્ટ્સ ધ ઇટર્નલ સેક્રિફાઈસ ઓફ ધ મધર એન્ડ ધ ઇટર્નલ ઇનગ્રેટિટ્યુડ ઓફ હર ચિલ્ડ્રન ડિસ્કસ. એક્ઝામની અંદર મિત્રો જો આ રીતે પ્રશ્ન મુકાય તો હવે એનો આન્સર કઈ રીતે લખવો એની વાતો આની નેક્સ્ટમાં કરવાની છું. તો જુઓ, આમાં આખરી છુટકારો જે સ્ટોરી રહી એમાં ઇટર્નલ સેક્રિફાઈસ ઓફ ધ મધર, માતાનો જે અવિરત શાશ્વત બલિદાનની અહીંયા વાત કરવામાં આવી છે. અને હવે આવા શાશ્વત બલિદાનમાં જે મધર મીન્સ કે પોતાની લાઈફને ડિવોટેડ કરતી હોય તો એના જે છોકરાઓ દ્વારા મીન્સ કે એના સન અને એની જે ડોટર ઇન લો મિત્રો અહીંયા, તો એના દ્વારા એમ કે એના પુત્રવધુ દ્વારા જે ત્રાસ આપવામાં આવે છે એનું અહીંયા રિપ્રેઝન્ટ કરવામાં આવ્યું છે. ઓર સમરી ઓફ ધ સ્ટોરી ધ લાસ્ટ સાલ્વેશન, તમારે સમરી લખવાની થાય તો એનો આન્સર પણ આ રીતે લખવાનો થશે. હવે જોઈએ મિત્રો કે આ જે સ્ટોરી રહી ધ લાસ્ટ સાલ્વેશન, એમાં મેઇન કેરેક્ટર્સમાં મોતીબાઈ આવશે, એમની પુત્રવધુ ભારતી આવશે અને એમનો જે પ્રપૌત્ર કહેવાય રઘુ, એની વાત અહીંયા કરેલી છે. નાઉ વી સી ધ લાસ્ટ સાલ્વેશન ઇઝ અ થોટ પ્રોવોકિંગ સ્ટોરી written by આરપી સિસોદિયા. લાસ્ટ સાલ્વેશન સ્ટોરી આપણે જોઈએ તો એ કેવા પ્રકારની સ્ટોરી મિત્રો? પ્રોવોકિંગ સ્ટોરી. પ્રોવોકિંગ એટલે આપણને વિચારતા કરી મૂકે એવી સ્ટોરી છે જે આરપી સિસોદિયા દ્વારા લખવામાં આવેલી છે. ધ સ્ટોરી પોઇન્ટ્સ આઉટ ધ હાર્શ રિયાલિટી ઓફ લાઈફ ફોર અ વુમન who is ill-treated by her son and the daughter-in-law in spite of the eternal sacrifice as a mother. આ વાર્તામાં આપણે જોઈએ મિત્રો તો અહીંયા કે એવી માતા કે જેને પોતાની લાઈફને સેક્રિફાઈસ કરી છે, ઇટર્નલ સેક્રિફાઈસ, એનો શાશ્વત અહીંયા બલિદાન આપણને દેખાય છે કે એમના છોકરાઓ માટે કેટલી મહેનત કરી છે, બરાબર. તો પણ એમ કે એની જે પુત્રવધુઓ ડોટર ઇન લો જેનું નામ આપેલું ભારતી, તો એના દ્વારા અને એના મીન્સ કે એના પુત્ર દ્વારા, એટલે આ વાર્તામાં જે મોતીબાઈ અહીંયા એઝ અ સેક્રિફિશિયલ મધર તરીકે અહીંયા બતાવવામાં આવ્યા છે અને એમના પુત્રવધુ ભારતી અને એમના છોકરાનું નામ આપેલું અહીંયા એમના છોકરાનું નામ મેન્શન કરેલું નથી મિત્રો, પણ મીન્સ કે એના દ્વારા એમ કે જે ત્રાસ આપવામાં આવે છે એની વાત અહીંયા કરવામાં આવી છે. અહીંયા હાર્શ રિયાલિટી એટલે કે જે ખરેખર રિયાલિટી કેવી વાર્તાની અંદર એને અહીંયા રિપ્રેઝન્ટ કરવામાં આવી છે. ઇલ ટ્રીટેડ એટલે ખરાબ વર્તન. અહીંયા મોતીબાઈની સાથે એમના પુત્રવધુનું જે વર્તન કરવામાં આવ્યું છે, ઇલ ટ્રીટેડ મીન્સ કે ખરાબ વર્તન કરવામાં આવે છે, તો એનું અહીંયા આ વાર્તામાં બતાવવામાં આવ્યું છે. નાઉ વી સી મોતીબાઈઝ મધરલી કેર ઓફ હર ચાઇલ્ડ. મોતીબાઈ એમના છોકરાની કાળજી કઈ રીતે લેતા હતા મિત્રો એનો અહીંયા બતાવવામાં આવ્યું છે. મોતીબાઈ lived in a small village of રેવરી located in the northern part of હરિયાણા. મોતીબાઈ કઈ જગ્યાએ રહેતા હતા જો મિત્રો કે હરિયાણાનો જે ઉત્તર ભાગ નોર્થન પાર્ટ, એ ઉત્તર ભાગમાં એક નાનું ગામડું આવેલું હતું રેવરી, એ ગામમાં એ રહેતા હતા. રેવરી ગામ જોઈએ મિત્રો તો નાનું જ ગામ હતું, 400 કુટુંબોનું એ હતું અહીંયા. તો એ રીતે મોતીબાઈ હરિયાણાના ઉત્તર ભાગમાં આવેલા રેવરી ગામમાં રહેતા હતા. She lived extremely a busy life. એમનું જીવન કેવું હતું મિત્રો? બિઝી લાઈફ હતું, પ્રવૃત્તિમય જીવન હતું એમનું. Being tired of days grueling schedule, she retired to sleep in corner of her mud plastered house. અને વધારે થાકના કારણે થાકી ગયા હતા, તો આખો દિવસ કામ કરીને થાકી ગયેલા હતા. ગ્રુલિંગ એટલે અસહ્ય, શિડ્યુલ એટલે એમનો રોજનો શિડ્યુલ કેવો હતો? બિઝી શિડ્યુલ હતું, તો એના કારણે થાકી ગયેલા હતા. સી રિટાયર્ડ ટુ સ્લીપ, હવે એ ઊંઘવા માટે જાય છે. રિટાયર્ડ એટલે હવે નિવૃત્ત થાય છે કામમાંથી.
ક્યાં ઊંઘે છે એનું બતાવ્યું. ઇન કોર્નર ઓફ હર મડ પ્લાસ્ટર હાઉસ, ક્યાં ઊંઘતા હતા એ કે મડ પ્લાસ્ટર્ડ હાઉસ એટલે કે નાની ઝૂંપડી હતી, તો એનું લીંપણથી જે પ્લાસ્ટર કરેલું હતું, એમનું જો ઘર શેનાથી બનેલું હતું, લીંપણથી. મડ પ્લાસ્ટર એટલે લીંપણથી, લીંપણવાળું જે ઘર હતું એ ઘરના ખૂણામાં એ ઊંઘતા હતા. હર બેબી ઓફ 6 month લે હડલ ઇન હર બોજમ, અને એમનું બેબી એટલે એમનું નાનું મીન્સ કે 6 મહિનાનું છોકરું હતું, એ એમની સાથી સરખો હડલ એટલે એ મીન્સ કે એ રીતે લપાઈને ઊંઘેલું હતું. ઓલ ઓફ સડન ઇટ સ્ટાર્ટેડ રેનિંગ, અને અચાનક જ વરસાદ વરસવા લાગ્યો, વરસાદ પડે છે. હવે જોઈએ કે એમની લાઈફ કઈ રીતના હતું. અહીંયા શરૂઆતમાં મિત્રો મીન્સ કે એક એમનો પુત્ર જ્યારે નાનો હતો ત્યારે કઈ રીતે કાળજી લેતા હતા એનું અહીંયા બતાવવામાં આવ્યું છે. નાઉ વી સી અનધર પોઈન્ટ્સ. The water started trickling inside the hut from the gaping holes of the roof. હવે આ વરસાદનું જે પાણી હતું મિત્રો એ ટપકવા લાગ્યું. ટ્રિકલિંગનો મિનિંગ થાય ટપકવું. ધ હટ ફ્રોમ ધ ગ્રેપિંગ હોલ્સ ઓફ ધ રૂફ, એટલે મીન્સ કે એમનું ઝૂંપડું મીન્સ કે જે છાપરું હતું એમનું, એ છાપરાના કાણામાં જગ્યા હતી. ગ્રેપિંગ એટલે એ જગ્યામાંથી પાણી ટપકવા લાગ્યું. ધ યંગ ચાઇલ્ડ બિગેન ક્રાઇંગ લાઉડલી, અને એમનું નાનું છોકરું જે હતું એ જોરથી રડવા લાગ્યું. મોતીબાઈ વેક અપ ફ્રોમ હર સ્લીપ એન્ડ ફાઉન્ડ ધ ચાઇલ્ડ ડ્રેન્ચ્ડ ઇન વોટર. મોતીબાઈ એમના ઊંઘમાંથી જાગી જાય છે અને જોઈએ છે તો હર ચાઇલ્ડ ડ્રેન્ચ્ડ ઇન વોટર, એમનું જે નાનું છોકરું હતું એ ડ્રેન્ચ્ડ એટલે પલળવું, એ પાણીમાં ભીંજાઈ જાય છે. સી લિટ અપ ધ લેમ્પ, તેણીની દીવો સળગાવી છે. સી ફાઉન્ડ અ સ્મોલ ડ્રાય પેચ એન્ડ શિફ્ટેડ ધ મેટ ધેર. હવે મોતીબાઈ સૂકી જગ્યા શોધે છે. ફાઉન્ડ એટલે શોધવું, સૂકી જગ્યા શોધે છે કે જો એમ કે આ નાના છોકરાને એમ કે સુવડાવી શકાય. ધ મેટ ધેર એટલે મેટ એટલે શેતરંજી શોધે છે. સી ચેન્જડ ધ બેબીઝ ક્લોથીસ, પુટ હિમ ઓન ધ મેટ એન્ડ સ્ટાર્ટેડ પેટિંગ હિમ જેન્ટલી. અને મોતીબાઈ શું કરે છે હવે, એ નાના છોકરાના કપડાં બદલાવે છે અને જે સૂકી જગ્યાએ શેતરંજી મૂકેલી હોય એ જગ્યા ઉપર એને ઊંઘાડે છે અને હળવેથી એને થાબડે છે. પેટિંગનો મિનિંગ થાય મિત્રો થાબડવું, અને જેન્ટલીનો મિનિંગ થાય હળવેથી, ધીમેથી એને થાબડે છે. સી લે ડાઉન બિસાઇડ ધ બેબી. હવે મોતીબાઈ એ નાના છોકરાની બાજુમાં ઊંઘી જાય છે. કોન્સ્ટન્ટ પોરિંગ ઓફ વોટર ડ્રેન્ચ્ડ હર બોડી, સી કેપ્ટ શિવરિંગ ફ્રોમ કોલ્ડ. હવે મોતીબાઈ મિત્રો જોઈએ તો એમનું બોડી જે આખું હોય કોન્સ્ટન્ટ એટલે એક ધારા વરસાદ પડવાને કારણે, પોરિંગ ઓફ વોટર ડ્રેન્ચ્ડ હર બોડી, એમનું મોતીબાઈનું જે બોડી હોય મિત્રો, જે શરીર હોય એ વરસાદથી ભીંજાઈ જાય છે. ડ્રેન્ચ્ડ એટલે ભીંજાવું. સી કેપ્ટ શિવરિંગ ફ્રોમ કોલ્ડ, અને આ રીતે એ ઠંડીમાં ધ્રુજે છે. શિવરિંગ એટલે ધ્રુજવું, ઠંડીમાં ધ્રુજે છે. ધ નેક્સ્ટ ડે, બીજા દિવસે, સી હેડ ડેવલપ્ડ હાઈ ફીવર એન્ડ કોલ્ડ બટ ઇટ ડીડન્ટ મેટર ટુ હર. અને બીજા દિવસે તેમને ભારે તાવ આવે છે અને શરદી એમને થઈ જાય છે. એન્ડ કોલ્ડ બટ ઇટ ડીડન્ટ મેટર ટુ હર, પણ એમને તે કંઈ વાંધો આવતો નથી. સી વોઝ યુઝ ટુ વર્કિંગ ઇવન ડ્યુરિંગ ઇલનેસ. યુઝડ ટુ એટલે મિત્રો કે તમારો કોઈ પાસ્ટ ટાઈમની હેબિટ હોય એને ઇન્ડિકેટ કરવું હોય તો તમે યુઝડ ટુ એનો ઉપયોગ કરી શકો. યુઝડ ટુ ઇઝ વન ટાઈપ ઓફ મોડલ ઓક્ઝિલરીઝ. તો અહીંયા જુઓ કે મોતીબાઈ બીમારીમાં એમ કે કામ કરવા ટેવાયેલા હતા, એમને તો કોઈ ફરક પડતો જ નહોતો એ બીમાર થતા તો એ. હર લાઈફ ન્યૂ નો હોલિડેઝ ઓર બ્રેક્સ, અને એમનું જીવન જ કેવું હતું મિત્રો, જુઓ કે એમનું જીવન હોલિડેઝ અને બ્રેક્સ, વેકેશન કેવું હોય એ જાણતું જ નહોતું. એમનું લાઈફ મીન્સ કે બીજી શિડ્યુલમાં હતું, વેકેશન કેવું હોય, બ્રેક્સ કેવા હોય, મીન્સ કે મીન્સ કે આખો દિવસ એ કામ કર્યા જ કરતા હતા.
તો એમનો લાઈફ આ રીતનું બીજી બતાવવામાં આવી છે. હવે જોઈએ મિત્રો એની નેક્સ્ટમાં, ઇલ ટ્રીટમેન્ટ ઓફ મોતીબાઈ બાય ધ નરેટર્સ વાઇફ. હવે જોઈએ કે નરેટર્સની વાઇફ, વર્ણનકારની જે પત્ની હોય મિત્રો, એ મોતીબાઈને કઈ રીતનું ખરાબ વર્તન કરે છે. મોતીબાઈ જોડે સારું વર્તન કરતા અહીંયા બતાવ્યા નથી. તો કઈ રીતનો એમને ત્રાસ આપવામાં આવે છે એમની પુત્રવધુ દ્વારા, એ અહીંયા બતાવવામાં આવી છે. નાઉ વી સી ઇલ ટ્રીટમેન્ટ ઓફ મોતીબાઈ બાય ધ નરેટર્સ વાઇફ. ઇલ ટ્રીટમેન્ટનો મિનિંગ થશે મિત્રો ખરાબ વર્તન. The narrator's wife did not allow Motibai to sleep in her room for the fear that she or her son would catch TB that she was suffering from. વર્ણનકારની પત્ની મોતીબાઈને એના ઘરનો જે રૂમ હોય મિત્રો, ત્યાં એમને ઊંઘવા દેતી નથી. એનું કારણ શું હોય તમને કહું, કે એને એક ડર હોય. કયો ડર હોય? સી ઓર હર સન વુડ કેચ ટીબી, કે તો તેને અથવા તો તેણીની અથવા તો એના સનને એમ કે એના પુત્રને ટીબી થશે એવો એને ડર હોય. દેટ સી વોઝ સફરિંગ ફ્રોમ. સફરિંગ એટલે થી પીડાવું, જેનાથી મોતીબાઈ પીડાતા હતા. મોતીબાઈ હેડ ટુ સ્લીપ ઇન અ મેકશિફ્ટ ઇન ધ કોર્ટયાર્ડ. હવે મોતીબાઈ કઈ જગ્યાએ ઊંઘતા હતા મિત્રો એનું બતાવ્યું. કોર્ટયાર્ડ એટલે કે બહાર ખુલ્લામાં ઓગણવાનો જે ભાગ હોય ત્યાં તંબુ બનાવેલો હતો અને એ તંબુમાં મોતીબાઈ રહેતા હતા. મોતીબાઈ એમના પોતાના ઘરમાં રહેતા ન હતા. એમની પુત્રવધુ અને એમનો જે પુત્ર રહેતો હતો એ ઘરમાં એમને અલાવ નહોતું. કેમ? કારણ શું હતું કે મોતીબાઈના ઉંમરના કારણે એ ટીબીથી પીડાતા હતા. તો એમની પુત્રવધુને આ ગમતું ન હતું. એને એવો ડર હતો કે તેણીની અથવા તો એના પુત્રને ટીબી થશે. નાઉ વી સી અનધર પોઈન્ટ્સ. વેન મોતીબાઈ કફડ એન્ડ સ્નીઝડ ધ નરેટર્સ વાઇફ ભારતી કર્સ્ડ હર. હવે જ્યારે મોતીબાઈને ઉધરસ કે સિંકો આવતી, કફડ સ્નીઝડ એટલે સિંકો ખાવી, તો જ્યારે મોતીબાઈને ઉધરસ અને સિંકો આવતી ત્યારે ભારતી એમની પુત્રવધુનું નામ મિત્રો યાદ રાખજો, મોતીબાઈની પુત્રવધુનું નામ ભારતી હતું. તો જ્યારે મીન્સ કે મોતીબાઈ ઉધરસ અને સિંકો ખાતા ત્યારે વર્ણનકારની પત્ની ભારતી કર્સ્ડ હર, એમને ખરાબ શબ્દો બોલતી, એમને કર્સ આપતી. કઈ રીતે કર્સમાં બોલતી જુઓ. She considered a waste of life it was to live in a house where one could not get restful sleep after a day's drudgery. તો જુઓ મિત્રો, એ એવું સમજતી હતી ભારતી કે અહીંયા રહેવું એ વેસ્ટ ઓફ લાઈફ છે. આ ઘરમાં રહેવું, ટુ લીવ ઇન અ હાઉસ, આ ઘરમાં રહેવું એમ કે મારા માટે એક વેસ્ટ ઓફ લાઈફ છે, જીવનની બરબાદી છે. કે વેર, જો એમ કે વન કુડ નોટ ગેટ રેસ્ટફુલ સ્લીપ, જો એમ કે કોઈ શાંતિથી ઊંઘી શકતું નથી. આફ્ટર અ ડેઝ ડ્રજરી, ડ્રજરીનો મિનિંગ થાય મિત્રો વેઠ, કે આખા દિવસની એમ કે કામ કરવામાં કામને વેઠ ગણતી. નરેટરની જે વાઈફ હતી મિત્રો, એ અહીંયા જોઈએ તો એમ કહે છે કે આખા દિવસની વેટ કર્યા પછી એમ કે શાંતિથી ઊંઘવા નહીં મળતું, તો એ તો મારા જીવનનું બરબાદી છે એમ કે. She uttered venomously poignant words that her husband did not care for her comfort, though he had promised before the holy god of fire. હવે તેણીની એક ઝેરીલા શબ્દો ઉચ્ચારતી. વેનોમસલીનો મિનિંગ થાય ઝેરીલા શબ્દો. વેનમસલી. પોઇગ્નન્ટનો મિનિંગ થાય મિત્રો તીક્ષ્ણ. એક ઝેરીલા તીક્ષ્ણ શબ્દ એ ઉચ્ચારતી અને એના હસબન્ડને એમ કહેતી કે તમે મને મીન્સ કે બિફોર હોલી ગોડ ઓફ ફાયર, તમે અગ્નિના સાક્ષી એમ કે મને વચન આપ્યું હતું, તમે સોગંદ લીધા હતા કે હું તને સુખેથી રાખીશ, પણ તમે એનું પાલન કરતા નથી. હર હસબન્ડ ડીડ નોટ કેર ફોર હર કમ્ફર્ટ, એટલે કે એના પતિને એમ કે એના સુખની કોઈ પરવા નથી, એવું ભારતી એના હસબન્ડને કહે છે અને એ રીતે ઝેરીલા શબ્દો ઉચ્ચારે છે.
Now we see another points. She often asked her husband why he is not asked his brother to share some burden of their mother's maintenance. હવે નરેટરની જે વાઈફ હોય મિત્રો ભારતી, એ એના હસબન્ડને શું કહે છે જુઓ કે તમે તમારા ભાઈને, હિઝ બ્રધર, કે તમે તમારા ભાઈને એમ કે શેર એટલે મીન્સ કે ભાગ આપવાનું કેમ કહેતા નથી. સમ બર્ડન ઓફ ધેર મધર્સ મેન્ટેનન્સ એટલે નિભાવ ખર્ચ, કે તમે તમારા ભાઈને એમ કે તમારી મમ્મીના, તમારા માતાના નિભાવ ખર્ચ માટેની વાત કેમ કરતા નથી. બરાબર, જોઈએ હવે શું થાય. The narrator was police constable with meager salary. Raghu, their son, was ripe for going to school with mother. She thought that her son would have to go without proper food. હવે જુઓ મિત્રો કે અહીંયા નરેટર જે ભારતીના હસબન્ડ જે હોય પોલીસ કોન્સ્ટેબલમાં હોય, એમની જોબ દિલ્હીમાં હોય અને એમની સેલરી કેવી હોય, મીગર સેલરી. મીગર એટલે મિત્રો થોડીક ઓછી સેલરી જ હોય, પગાર ઓછો હોય. અને હવે રઘુ એમનો પુત્રનું નામ, ભારતી અને નરેટરના પુત્રનું નામ હતું રઘુ. તો કે હવે તો રઘુ પણ હવે મોટો થઈ ગયો, રાઈપ ફોર ગોઈંગ ટુ સ્કૂલ જવા માટે હવે એની ઉંમર થઈ ગઈ છે. રાઈપ એટલે પરિપક્વ, હવે સ્કૂલ જવા માટે પરિપક્વ થઈ ગયો હતો. With mother, she thought that her son would have to go without proper food. તો હવે એમ કહે છે કે જો તમારા મમ્મી આપણી સાથે રહેશે, તો નરેટરની વાઈફ એવું વિચારે ભારતી કે હવે મારો પુત્રને એમ કે પ્રોપર ફૂડ એમ કે યોગ્ય ખોરાક મેળવી શકશે નહીં. જ્યાં સુધી તમારા મમ્મી અહીંયા રહેશે ત્યાં સુધી એમ કે મારો પુત્ર સરખું ખાવાનું એ ખાઈ શકશે નહીં. એની વાત કરે કે એને ખોરાક માટે પણ વલખા મારવા પડશે. કેમ? કારણ કે હવે તમારો પગાર થોડો, મારું બજેટ એમ કે સચવાશે નહીં, એવી વાત એના હસબન્ડને કરે છે. હવે જુઓ શું થાય. ભારતી negged narrator when he returned from his duty. અને ભારતી જ્યારે પણ એના હસબન્ડ જોબ પરથી, એના ફરજ પરથી, ડ્યુટી એટલે ફરજ પરથી પાછા આવતા ત્યારે આ રીતે આવા શબ્દોનો ઉચ્ચાર કરી એના હસબન્ડને પજવતી. નેગ્ડનો મિનિંગ થાય પજવવું. તો મિત્રો અહીંયા જુઓ કેટલું મીન્સ અહીંયા હાર્શ રિયાલિટી આરપી સિસોદિયા દ્વારા અહીંયા રિપ્રેઝન્ટ કરવામાં આવી છે. અને ભારતીના કેરેક્ટરમાં જોઈએ તો ઇલ ટ્રીટમેન્ટ નરેટરની કમ્પેરિઝનમાં વધારે દેખાય છે. નાઉ વી સી અનધર પોઈન્ટ્સ. ભારતીઝ ઇન્સ્ટ્રક્શન ટુ હર સન. ભારતી એના પુત્રને સૂચના આપે છે. જોઈએ કઈ રીતના સૂચના આપી. ભારતી પ્રિપેર્ડ ડિનર એઝ યુઝ્યુઅલ. She placed an onion on 2 rotis and told her son, "Give it his daddy." She instructed him not to sit there and listen to any of the stories. હવે ભારતી જમવાનું રોજની જેમ બનાવતી હોય છે મિત્રો. હવે એના પુત્રને એક સૂચના આપી છે. એના પુત્રને એમ કહે છે કે she placed an onion, એમ કે 2 રોટલી પર એન ઓનિયન એટલે ડુંગળી એમ કે મૂકવાનું કહે છે અને એના દાદીને આપવાનું કહે છે, ગીવ ઇટ. બીજી વળી સૂચના શું આપે? જો સી ઇન્સ્ટ્રક્ટેડ હિમ. ભારતી એના પુત્રને એમ કહે છે કે ટુ સીટ ધેર, તારે એમ કે નોટ ટુ સીટ ધેર, તારે તે બેસવું નહીં. એન્ડ લિસન ટુ એની ઓફ ધ સ્ટોરીઝ, અને તારે વાર્તાઓ સાંભળવી નહીં. રઘુજી અહીંયા ભારતીનો પુત્ર હતો મિત્રો. એને દાદીમા જોડે વાર્તા સાંભળવાનો શોખ હતો. એ દાદીમાને લવ કરતો હતો. તો એના દાદી જોડે પણ એને બેસવા દેવામાં આવતો ન હતો. બરાબર. તો જુઓ મિત્રો કેટલું અહીંયા હાર્શ રિયાલિટી બતાવ્યું કે એના મોતીબાઈ એમના પ્રપુત્રને રમાડવાનું વિચારતા હતા, એને લવ ખૂબ જ કરતા હતા, પણ ભારતી એના મીન્સ કે એના પુત્રને મોતીબાઈ જોડે બેસવા પણ દેતી નથી. ફક્ત જમવાનું આપવા મીન્સ કે આપીને રિટર્ન થવાનું જ કહે છે અને એમ કહે છે કે તારે એમ કે એમની જોડે બેસવું નહીં, એમની વાર્તાઓ કંઈ સાંભળવી નહીં. મિત્રો આટલા સુધી રાખી. હવે સમરીના જે બાકીના પોઈન્ટ્સ રહી ગયા એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.